વિદ્યાર્થી મિત્રો, જોઈશું આપણે અસાઇનમેન્ટનો પ્રશ્ન 3 બ, જેમાં આપણે સમીકરણ ઉકેલવાનું કીધેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીશું પહેલા દાખલાથી. x ભાગ્યા 2 x વત્તા 2 ભાગ્યા 3 વત્તા x ઓછા 1 ભાગ્યા 4 બરાબર x ઘાત છે. આનો આપણે ઉકેલ શોધવાનો છે. શું કરીશું? સૌથી પહેલા આ ત્રણે ત્રણનો સરવાળો કરવાનો છે. x વાળા પદો આપેલા છે માટે આપણે સરવાળો કરી શકીશું, પરંતુ આપણને ખબર છે કે આનો સરવાળો કરવો હોય તો ત્રણેયના નીચે છેદ સરખા હોવા જોઈએ. શું સરખું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? છેદ. ઉપરનાને અંશ કહેવાય, નીચેનાને છેદ કહેવાય. શું કહેવાય લાલા? છેદ. હા, તો નીચેના છેદ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે છેદ સરખા લાવવા શું કરવાનું લાલા? લસા લેવાનો. શું લેવાનો? લસા. 2 3 અને 4 નો શું લઈશું? લસા લઈશું. લસા કેવી રીતે લેવાનો? તો હું તમને સાઈડમાં લખીને બતાવું. 2 3 અને 4. આ રીતે તમે લસા લખેલા હશો ધોરણ 6 માં. સાચી વાત ને? હા. ચલો, સૌથી પહેલા શું કરીશું? 2 વડે ભાગીશું. 2 ને 2 વડે ભાગીએ વિદ્યાર્થી મિત્રો તો 1 આવે. 3 ને 2 વડે ભગાય નહીં. 4 ને 2 વડે ભાગીએ તો 2 આવે. ત્યારબાદ ફરીથી 2 વડે ભાગીશું. અહીંયા આગળ 1 એમના એમ. 3 ને ના ભગાય એમના એમ. 2 ને 2 વડે ભાગીએ તો 1. હવે શું વધ્યું લાલા? 3 વધ્યા. 3 ને કેટલા વડે ભગાય? 3 વડે ભગાય. કેટલા વડે ભગાય? 3 વડે. તો કેટલા વડે ભાગીશું? 3. અહીંયા આગળ 1, અહીંયા આગળ 1 થઈ જશે 1. નીચે બધામાં 1 આવી જાય એટલે શું કરવાનું? આ જે રે એનો ગુણાકાર એટલો શું થાય? લસા. 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 4 4 તરી 12. લસા કેટલો આવ્યો? 12 આવ્યો. માટે આ ત્રણેયના નીચે કેટલા લાવવાના? 12 લાવવાના. કેટલા લાવવાના વિદ્યાર્થી મિત્રો? 12 લાવવાના. તો અહીંયા આગળ નીચે બે આંકડા છે. 2 ને કેટલા વડે ગુણીએ તો લાલા 12 થાય? 2 છંગ 12. 6 વડે ગુણતું કેટલા વડે? 6. તો ઉપર પણ 6 વડે. નીચે જેટલા વડે ગુણીએ એટલા વડે ઉપર ગુણવાના. ત્યારબાદ આગળ જોઈએ. અહીંયા નીચે 3 છે. 3 ને કેટલા વડે ગુણીએ તો 12 થાય? 4. ઉપર પણ 4 વડે ગુણશું. આને આપણે કૌંસમાં લખી દઈએ કેમ કે સરવાળો આપણે જે ઉપર એને 4 વડે ગુણ્યું અને નીચે પણ કેટલા વડે ગુણશું? 4 વડે. તો 3 × 12 થઈ જાય. ત્યારબાદ આગળ x ઓછા 1. નીચે 4 આપેલા. 4 ને કેટલા વડે ગુણીએ તો 12 થાય? 3 વડે. તો નીચે 3 વડે ગુણીએ તો ઉપર પણ 3 વડે ગુણવાનું. જો નીચે 3 વડે ગુણીએ ઉપર ના ગુણીએ તો ઉપરના કેટલા? ઓકે, બરાબર x. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર x ને 6 વડે ગુણીએ તો શું થઈ જાય? 6x થઈ જાય. 6x. 2 × 12 વત્તા આ 4 જે આ કૌંસની અંદર બંને જોડે ગુણાકાર. શું થશે વિદ્યાર્થી મિત્રો? બંને જોડે બારાબંધી ગુણી જશે. 4 ને આપણે સૌથી પહેલા x જોડે ગુણી દઈએ તો શું થઈ જશે? 4x. વચ્ચે વત્તા તો વત્તા. 4 ને આપણે 2 જોડે ગુણીએ તો 4 × 2 = 8 ભાગાકારમાં 12. ઓકે, આગળ 3 ને x જોડે ગુણીએ તો 3x થઈ જાય. 3x. વચ્ચે ઓછા તો ઓછા. 3 ને 1 જોડે ગુણીએ તો 3 × 3 ભાગાકારમાં 4 × 12 બરાબર x. વિદ્યાર્થી મિત્રો, હવે ત્રણેયના નીચે કેટલા આવી ગયા વિદ્યાર્થી મિત્રો? 12 આવી ગયા. તો નીચે શું લખી દેવાનું? 12. ઉપર જોઈએ તો બધાનો સરવાળો 6x વત્તા 4x વત્તા 8 વત્તા 3x ઓછા 3 બરાબર કેટલા વિદ્યાર્થી મિત્રો? x. હવે આપણે x x વાળા પદોનો શું કરશું? સરવાળો. 6x વત્તા 4x 10x થાય. 10x માં 3x ઉમેરીએ તો કેટલા થાય? 13x. આ 8 એમાંથી કેટલા બાદ કરવાના? 3 બાદ કરીએ તો કેટલા વધે? વત્તા 5 ભાગાકારમાં 12 બરાબર x. વિદ્યાર્થી મિત્રો, હવે શું કરીશું? આ 12 ની આગળ ગુણાકારમાં લઈ લઈશું. તો 13x વત્તા 5 બરાબર 12x. ઓકે, આ 12x છે એ શું થશે? આપણે આ બાજુ લઈ લઈએ કેમ કે x x વાળા પદો ભેગા કરવાના. તો 13x આ 12x ને આ બાજુ લઈએ તો શું થઈ જાય? -12x. આ 5 આ બાજુ લઈ જઈએ બરાબર ની બાજુ કેમ કે આપણે x વાળો ઉપર ડાબી બાજુ લાયા. તો 5 કે બાજુ લઈ જઈશું જમણી બાજુ. તો પ્લસ તો કેવા થઈ જશે? માઈનસ થઈ જશે.
13x માંથી આપણે 12x બાદ કરીએ તો આપણે શું વધે વિદ્યાર્થી મિત્રો એકલા x વધે શું વધે x બરાબર કેટલા જવાબ છે -5 આપણને x ની કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો -5 મળી આ રીતે આપણે પહેલું સમીકરણનો ઉકેલ શોધ્યો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું સમીકરણ જોઈશું x 4 ભાગ્યા 5 બરાબર 6x 4 ભાગ્યા 2 ઓછા 4 આપણને આપેલા છે શું કરીશું વિદ્યાર્થી મિત્રો લાલા શું કરવાનું x વાળા પદો ભેગા કરવાના શું કરવાનું x વાળા પદો ભેગા કરવાના આ x વાળું પદ આપણને જમણી બાજુ આપ્યું છે તો આને આપણે કઈ બાજુ લાવી દઈશું ડાબી બાજુ લાવી દઈશું તો x 4 ભાગાકારમાં 5 આને ઉઠાઈને આપણે ડાબી તો ડાબી બાજુ લાવીએ તો શું થઈ જાય માઈનસ અહીંયા ઓછા 6x 4 ભાગાકારમાં 2 બરાબર આ બાજુ શું વધશે એકલા -4 ઠંડો પા -4 બનશે હવે આ બંનેની બાદબાકી કરવી હોય તો 5 અને 2 નો શું લેવાનો પ્લસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું જો બંને સંખ્યા અવિભાજ્ય હોય અથવા તો બેમાંથી એક પણ અવિભાજ્ય હોય તો એનો લસાઅ એ એના ગુણાકાર જેટલો થાય તો 5 અને 2 નો લસાઅ કેટલો થશે 10 જેટલો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 10 જેટલો બેના ગુણાકાર જેટલો કરવાનો તો બંનેના નીચે કેટલા લાવીશું હવે 10 લાવીશું કોઈ ભાગ બાકી થાય ને થાય તો આ 5 છે તો એને કેટલા વડે ગુણીશું 2 વડે તો ઉપર પણ કેટલા વડે ગુણવાના વિદ્યાર્થી મિત્રો 2 વડે તો નીચે પણ 2 વડે ત્યારબાદ અહીંયા નીચે 2 આંકડા છે તો કેટલા વડે ગુણશું તો 10 થાય 5 વડે તો ઉપર પણ કેટલા વડે ગુણશું વિદ્યાર્થી મિત્રો 5 વડે કેટલા વડે 5 અને નીચે પણ 5 વડે બરાબર -4 વિદ્યાર્થી મિત્રો હવે ગુણાકાર કરી દઈએ આ બેને અંદર બંનેના જોડે ગુણાકાર કરશું વિદ્યાર્થી મિત્રો બેનો આપણે સૌથી પહેલા કોની જોડે ગુણાકાર કરશું x જોડે તો શું થઈ જશે 2x વત્તા 2 ચોક 8 ભાગાકારમાં 10 ઓછા 5 નો 6x જોડે તો 5 6 30x અને 5 નો 4 જોડે એટલે પ્લસ તો પ્લસ 5 ચોક 20 ભાગાકારમાં 2 × 10 બરાબર -4 વિદ્યાર્થી મિત્રો હવે બંનેના નીચે કેટલા આવી ગયા 10 તો નીચે કેટલા લખી દેવાના 10 બસ 10 લખી દેવાના 2x 8 આ 30x ની આગળ માઈનસ જોઈએ તો અહીંયા આગળ માઈનસ લખીશું આ પ્લસ બી છે પણ અહીંયા માઈનસ આપેલું છે તો શું થઈ જાય માઈનસ જો અહીંયા આગળ નિશાની માઈનસ હોય તો આ બેની નિશાની બદલાઈ જાય બધા વિદ્યાર્થી મિત્રો બદલાઈ જાય છે ત્યાં દાદા પ્લસ હોય તો માઈનસ થઈ જાય માઈનસ કરતો ઓકે તો 20 માઈનસ થઈ જશે બરાબર -4 ઓકે ચલો નીચે ભાગાકારમાં 10 આપણે x વાળા પદોનું શું કરશું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા બાદબાકી આવી છે 2x માંથી 30x કરવાના ના થાય 30x માંથી 2x બાદ કરો તો 28x બને પરંતુ કેવી છે અને તેથી -28x આ 8 પ્લસ છે અને આ 20 માઈનસ છે તો પ્લસ માઈનસ શું થઈ જાય માઈનસ થઈ જાય માઈનસ તાર બાદબાકી કરવાની 20 માંથી 8 જાય તો કેટલા વધે 12 પરંતુ આગળ 20 આગળ મોટી સંખ્યા છે 20 મોટી સંખ્યા જે હોય એના આગળ જે નિશાની હોય એ જ આવે -12 બરાબર નાખો પડી ફરીથી સમજાવું લાગા આ 2x આપેલા આ -30x આપેલા 2x માંથી -30x બાદ ના થાય પણ 30x માંથી 2x બાદ કરીએ કેટલા થાય 28x મોટા કોણ હતું 30x એની આગળ શું નિશાની હતી માઈનસ એટલે માઈનસ લગાવ્યું ઓકે પ્લસ 8 અને માઈનસ 20 આપેલા પ્લસ માઈનસ શું થાય માઈનસ થાય મોટામાંથી નાનો બાદ કરો 20 માંથી 8 બાદ કરો તો 12 આવે મોટા કે માઈનસ તો માઈનસ રેડી ચલો હવે આ 10 ભાગાકારમાં જે કેટલા જાય તો ગુણાકાર એ જશે -28x ઓછા 12 બરાબર -4 ને આપણે કેટલા વડે ગુણવાના 10 વડે કેમ કે આ ભાગાકારમાં જે બદલાય તો ગુણાકારમાં વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આ -12 એ આપણે પહેલા મૂકી દઈશું તો ધ્યાનથી જુઓ -28x કે આ 10 ચોક કેટલા થઈ જાય -40 થઈ જાય આ -12 पे -12 જમણી બાજુ જાય તો કેવા થઈ જાય પ્લસ તો માઈનસ પેલી બાજુ જશે તો પ્લસ
12 વિદ્યાર્થી મિત્રો ઓકે ખબર પડી આ 10 ને આપણે 4 વડે ગુણ્યા કેમ કે ભાગાકારમાંથી ગુણાકારમાં જાય એટલે 40 થઈ ગયા આ -12 હતા પેલી બાજુ જાય પ્લસ થઈ ગયા ડન -28x બરાબર ધ્યાન આપો આ માઈનસ છે અને આ પ્લસ માઈનસ પ્લસ શું થાય માઈનસ શું થાય માઈનસ એટલે બાદબાકી થાય 40 માંથી 12 બાદ કરો કેટલા આવે 40 માંથી 12 બાદ કરો 28 કેટલા આવે 28 પરંતુ કેવા માઈનસ કેમ કે મોટું 40 છે 40 આગળ તો આપ્યું માઈનસ આપ્યું અને -28 x ની જોડે ગુણાના છે તો બરાબરની કરવા જાય તો ભાગાકારમાં જા તો x બરાબર -28 ભાગાકારમાં -28 વિદ્યાર્થી મિત્રો તો x બરાબર માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ એટલે 28 ને 28 વડે ભાગવું આપણે તો જવાબ આવશે 1 સરખી સંખ્યાનો ભાગાકાર કેટલો થાય 1 થાય દાદા x બરાબર શું જવાબ આવે વિદ્યાર્થી મિત્રો 1 જવાબ આવ્યો આ રીતે આપણે બીજું સમીકરણ સોલ્વ કરી દીધું વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે ત્રીજા નંબરનું સમીકરણ શું આપણું છે વિદ્યાર્થી મિત્રો આપણને x - 2 ભાગાકારમાં 2 બરાબર x - 5 ભાગાકારમાં 9 વત્તા 5x - 5 ભાગાકારમાં 6 આનો આપણે ઉકેલ શોધવાનો છે ત્યાં આગળ આપણને ત્રણેય x વાળા પદો આપેલા છે પરંતુ આપણે સૌથી પહેલા શું કરીશું વિદ્યાર્થી મિત્રો આ બેનો જવાબ લઈશું કે આ x વાળા જે બંને પદો રહ્યા એનો આપણે શું કરીશું સરવાળો કરવા માટે શું કરવો જે છેદ સરખા હોવા જોઈએ 9 અને 6 આપેલા છે છેદ સરખા કરવા માટે શું લેવાનું વિદ્યાર્થી મિત્રો લસા લેવાનો લસા કોનો 9 અને 6 નો લસા કઈ રીતે લેવાનો મેં તમને શીખવાડ્યું 9 6 આ રીતે લખી દેવાના સૌથી પહેલા બેકી સંખ્યા 6 આપેલી હોય તો 2 વડે ભગાય 2 વડે ભાગીશું 9 એમના એમ 6 ને 2 વડે ભાગીએ તો 3 આવે હવે કોઈ બેકી સંખ્યા નથી 3 ઉપર જતા 3 વડે ભાગો તો 9 ને 3 વડે ભાગીએ તો 3 આવે 3 ને 3 વડે ભાગીએ તો 1 આવે વિદ્યાર્થી મિત્રો હજી ફરીથી 3 વડે ભાગો તો આપણે 1 આ બધાનો ગુણાકાર કરો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એ આપણો લસા થશે 2 તરી 6 6 તરી 18 વિદ્યાર્થી મિત્રો 18 શું આવ્યો લસા અહીંયા આગળ આ n ના n ઓકે આ બેના નીચે શું લાવવાના 18 લાવવાના અહીંયા આગળ 9 આપેલા છે તો કેટલા વડે ગુણીએ તો 18 થઈ જાય 2 વડે 9 દુ 18 ઉપર પણ કેટલા વડે ગુણવાના 2 વડે ઓકે ત્યારબાદ પ્લસ 5x - 5 ભાગાકારમાં 6 આપેલા 6 ને આપણે 3 વડે ગુણીએ તો કેટલા થાય 18 તો ઉપર પણ કેટલા વડે ગુણવાના 3 રેડી આગળ આ ડાબી બાજુ તો જે આપ્યું એમના કે વિદ્યાર્થી મિત્રો 2 ને આપણે x વડે ગુણીએ કેમ કે આ 2 જે રહ્યા એ અંદર બંને જોડે ગુણી જાય વિદ્યાર્થી મિત્રો 2 ને x જોડે ગુણીએ તો 2x થઈ જાય ત્યાં ઓછા તો ઓછા 2 પંચું 10 ભાગાકારમાં 18 વિદ્યાર્થી મિત્રો આવે પ્લસ આ 3 ને આપણે અંદર બંને જોડે ગુણી દેશું વિદ્યાર્થી મિત્રો તો 3 ને 5x જોડે ગુણીએ તો 15x થઈ જાય ઓછા ને તો વચ્ચે ઓછા કરીશું 3 પંચું 15 થાય વિદ્યાર્થી મિત્રો 6 તરીકે થાય છે 18 બંનેના કેટલા આવી ગયા 18 આવી ગયા વિદ્યાર્થી મિત્રો તો નીચે કેટલા લખી દેવાના 18 કેટલા લખી દેવાના હવે ઉપરનાનો સરવાળો કરીશું 2x - 10 આપે આ પ્લસ છે માટે એની નિશાની બદલાશે નહીં વિદ્યાર્થી મિત્રો પ્લસ 15x અને ઓછા 15 રેડી x - 2 ભાગાકારમાં 2 બરાબર આપણે આ એનો શું કરશું 2x અને 15x નો સરવાળો તો કેટલો થાય x થાય આ -10 આપેલા અને -15 આપેલા ઓકે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ તો 15 ને 10 25 થાય મોટા આગળ કઈ નિશાનીમાં નથી એટલે માઈનસ આવશે અને ભાગાકારમાં 18 વિદ્યાર્થી મિત્રો હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો આપણે તો આ 18 ની આપણે આ બાજુમાં મૂકી દેશું તો ગુણાકારમાં જતા રહેશે આ બે ભાગાકારમાં છે તો આ બાજુ આની જોડે ગુણાઈ જશે તો સૌથી પહેલા આપણે x - 2 ને આપણે 18 વડે ગુણ દઈએ કેમ કે આ ભાગાકારમાં આ બાજુ જાય તો ગુણાકારમાં જાય કે રેડી આ બે ભાગાકારમાં આ બાજુ જાય તો ગુણાકારમાં જાય વિદ્યાર્થી મિત્રો ઓકે અહીંયા આગળ બે વડે નહીં હવે આપણે 18 ને આ અંદરના બંને સાથે ગુણવા પડશે
18 ને x સાથે ગુણી તો 18x વચ્ચે ઓછા તો ઓછા 18 દુ 36 બરાબર આ જે બે રે આપણે અંદર બંને જોડે ગુણ દેવાના 17 ને 2 વડે ગુણી તો 17 દુ 34x 25 દુ 50 પરંતુ કેવા -50 થશે વિદ્યાર્થી મિત્રો હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે તો આ x વાળું જે પદ છે એને આપણે આ બાજુ લઈ જઈએ 18x જોડે 18x આ 34 આપણે આ બાજુ લઈ જઈએ તો કેવા થઈ જાય -34x થઈ જાય કેમ -34x વિદ્યાર્થી મિત્રો કેમ કે આ પ્લસ હતું તો આ બાજુ જાય તો કેવા થઈ જાય માઈનસ થઈ જાય હવે આપણે જમણી બાજુ -50 આવ્યા આ માઈનસ હતી તે બાજુ જાય જમણી બાજુ તો માઈનસ છે તો કેવા થઈ જાય પ્લસ થઈ જાય સમજી ગયા હવે આપણે બેની બાદબાકી કરીએ નાનામાંથી મોટું ના થાય પણ મોટામાંથી નાનું બાદ થાય 34 માંથી 18 બાદ કરીએ તો 16 આવે તો આવી જાય કિલો 16 આવે તો -16 શું થશે -16 કેમ -16 કેમ કે મોટા આગળ માઈનસ આપેલું છે જવાબમાં પણ માઈનસ આવે ત્યારબાદ બરાબર -50 વધતા થશે માઈનસ પ્લસ માઈનસ થાય 50 માંથી 36 બાદ કરો તો કેટલા આવે ત્યારે મિત્રો તો 50 માંથી 36 કેટલા આવે 14 આવે 14 આવે પરંતુ આ માઈનસ મોટું છે તો જવાબ શું આવશે માઈનસ આપણે ખબર છે કે બંને બાજુ બરાબરની બંને બાજુ માઈનસ માઈનસ હોય શું થઈ જાય પ્લસ શું થઈ જાય પ્લસ હવે બધું શું આપણે જોડે છોડે બરાબર 14 આ 16 ભાગા આ x ની જોડે ગુણાકારમાં છે આપણે ફક્ત x જ જોશું જુઓ x તો 16 કિંમત જતા રહે x બરાબર 14 ના ભાગાકારમાં હવે જે રીતે આપણે અહીંયા આગળ 14 ને કેવી રીતે લખી શકીએ 7 દુ 14 અને 16 ને કેવી રીતે લખી શકીએ 8 દુ 16 ઠીક લખી શકીએ ને હા બંને બાજુ શું થશે બગડો q આ તો q તો ફરી ગઈ પણ ના લેતા ડાયલોગ તો 7 ભાગ્યા ઓકે બે આપણે શું કર્યા ડન કર્યા 7 ભાગ્યા 8 આવે વિદ્યાર્થી મિત્રો ઓકે તો આપણો આ સમીકરણ 3 નો ઉકેલ આપણે મળી ગયો વિદ્યાર્થી મિત્રો તેના જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચોથા નંબરનો ઉકેલ ચોથા નંબરના સમીકરણનો ઉકેલ શોધવાનો શું આપણો છે અહીંયા આગળ 12 આપણને કૌંસની બહાર 1/3 એના ગુણાકારમાં 2x - 1 આપેલા છે ઓછા 1/4 એના ગુણાકારમાં 2x + 1 આપેલા છે બરાબર જમણી બાજુ 1/12 એના ગુણાકારમાં કૌંસની અંદર 2 - x આપેલા છે શું કરીશું આજે આપણે 12 જે સંખ્યા આપી એ દરેકને આપણે કૌંસની અંદર ગુણી દેવાની શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે x સાથે ગુણીશું 1/3 ને આપણે ઉપર આવીને ગુણ દઈએ તો 2x ને 1 સાથે ગુણીએ તો 2x થઈ જાય અને ભાગાકારમાં 3 ખોબણી 1/3 ને 2x સાથે ગુણીએ તો 2x નો પહેલા ઉપર સાથે ગુણાકાર કરો તો 1 જોડે તો 2x થઈ જાય ભાગાકારમાં 3 રેડી 1/3 ને આપણે 1 સાથે ગુણીએ કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણીએ જવાબ કેટલો આવે એ સંખ્યા પોતે માઈનસ તો માઈનસ એ સંખ્યા પોતે એટલે ક્યાં જવાબ આવશે -1/4 ને આપણે 2x સાથે ગુણીએ તો 2 1 સાથે ગુણીએ તો 2x થઈ જાય અને નીચે ભાગાકારમાં 4 માઈનસ આપણે તો માઈનસ લઈશું ઉપર 2x અને નીચે 4 શું કર્યું આ 2x ને 1 સાથે ગુણો તો 2x થઈ જાય ભાગાકારમાં 4 એના આ 1/4 ને 1 સાથે ગુણીએ તો જવાબ કેટલો આવે એટલો 1/4 જ આવે કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણી જવાબ એટલો જ આવે પરંતુ માઈનસ છે તો -1/4 રેડી બરાબર 1/12 એને પહેલા 2 જોડે ગુણીએ ઓકે તો 2 નો 1 જોડે ગુણાકાર તો 2 × 2 ભાગાકારમાં 5 2 નો 1 જોડે ગુણાકાર ભાગાકારમાં જે થાય ને ઓછા 1/12 ને આપણે x સાથે ગુણવાના તો x નો 1 જોડે ગુણાકાર x અને ભાગાકારમાં 12 થશે રેડી વિદ્યાર્થી મિત્રો હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો આગળ આપણે x વાળા જેટલા પદો છે આ એક આ બીજું અને આ ત્રીજું બધાના ભેગા કરી દઈએ ચલો 2x એના ભાગાકારમાં 3 આ લખીશું 2x ભાગાકારમાં 4 આ જે પદ રહ્યું એ બરાબરની જમણી બાજુ છે તો એને ઉઠાવીને આપણે ડાબી બાજુ લાવશું તો માઈનસ છે આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે x ભાગાકારમાં 5 રેડી
હવે આજે આપણને જે સંખ્યા દેખાય એની ઉઠાઈને બરાબર કે જમણી બાજુ લઈ જઈશું. જમણી બાજુ શું આપણું 2 ભાગ્યા 12. આ એક તૃતીયાંશ પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જાય, પ્લસ એક તૃતીયાંશ. આ એક ચતુર્થાંશ જમણી બાજુ લઈ જઈએ તો એ પણ પ્લસ થઈ જાય, એક ચતુર્થાંશ. રેડી? હવે 3 4 12 આ ત્રણના ભાગાકાર છેદમાં આપેલા છે. આ x વાળા પદોને તમારે માઈનસ કે સરવાળો બાદબાકી કરવું હોય તો છેદ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. તો 3 4 12 માં આપણે છોડીશું દશા. દશા કેવી લેવાનો મેં તમને આગળ શીખવાડ્યું. 3 4 12 લસા આ રીતે લેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા કેટલા વડે ભાગીએ તો 2 વડે, તેની ના ભગાય. 4 ને 2 વડે ભાગીએ તો 2 આવે, 12 ને 2 વડે ભાગીએ તો 6. હજી 2 વડે ભગાય. તો 2 વડે ભાગીએ તો 3 ની ના ભગાય તો એમને 2 ને 2 વડે ભાગીએ તો 1, 6 ને 2 વડે ભાગીએ તો 3. હવે કેટલા વડે ભાગીશું? 3 વડે. 3 1 3 ને 3 વડે ભાગીએ તો 1 અને 1. લસા કેટલો આવે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 4 4 3 12. ઓકે, લસા કેટલો આવે તો 12. તો આ ત્રણેયના નીચે 12 લાવવાના. અહીંયા આગળ 3 આપેલા, 3 ને કેટલા વડે ગુણ તો 12 આવે? 4 વડે. તો ઉપર પણ 4 વડે ગુણી દેવાના. અહીંયા આગળ નીચે 4 આપેલા, 4 ને કેટલા વડે ગુણ તો 12 આવે? તો 3 વડે. તો ઉપર પણ 3 વડે. અહીંયા નીચે 12 આપેલા છે, કોઈ સંખ્યા વડે ગુણવાની જરૂર નથી, એમના એમ. હવે વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ જોઈએ, એકવાર નજર નાખીએ. આના છેદમાં 12, આના છેદમાં 3, આના છેદમાં 4. આ તેનો લસાઅ સોરી સરવાળો કરવો હોય તો નીચે શું હોવું જોઈએ? સરખું છે, સરખો હોય તો 12 3 અને 4 માં આપણે લસા લીધો 12 જ આવ્યો. આના 3 ના નીચે પણ કેટલા કરીશું? 12 કરીશું. અહીં તો ઓલરેડી 12 આપેલા છે. અહીંયા આગળ 12 કરવા માટે કેટલા વડે ગુણવાના? 4 વડે. ઉપર પણ 4 વત્તા. અહીંયા આગળ 12 કરવા માટે કેટલા વડે ગુણવાના? 4 વડે 12, 3 વડે ગુણીએ તો ઉપર પણ 3. રેડી? 2x ને 4 જોડે ગુણીએ તો 4 દુ 8x થાય, નીચે 12 ઓછા. 2x ને 3 જોડે ગુણીએ તો 2 તરી 6x, એના નીચે ભાગાકારમાં 12 વત્તા x એના ભાગાકારમાં 12 બરાબર 2 ભાગ્યા 12 તો એમ જ વત્તા 4 એકા 4 ને ભાગાકારમાં 12 વત્તા 3 એકા 3 એટલે 3 ચોક 12. ઠીક? એનો બધાના નીચે 12 આવી ગયા, કેટલા લખી દેવાના? 12 લખી દેવાના. 8x ઓછા 6x વત્તા x. રેડી? બરાબર. આ બાજુ પર નીચે કેટલા આવી ગયા? 12 આવી ગયા. શું એનો સરવાળો 2 વત્તા 4 વત્તા 3. જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ કો બંને બાજુ ભાગાકારમાં સરખું સરખું આપ્યું હોય તમે ડાયરેક્ટ આમ ઉડાડી પણ શકો. આપણે ઉડાડી દીધું, ઉડાડી શકાય. આમ તમે ઉડાડી પણ શકો છો. ઓકે, તો વધે શું વિદ્યાર્થી મિત્રો? શું વધશે? 8x ઓછા 6x વત્તા x. જો આનું આપણે સોલ્યુશન લાવી દઈએ. 8x માંથી 6x બાદ કરીએ તો કેટલા વધે? 2x વધે. 2x માં એક x ઉમેરી દઈએ તો કેટલા થઈ જાય? 3x. કેટલા થઈ જાય? 3x. આ 12 તો ઉડી બરાબર 4 ને 3 7, 7 ને 2 9. કેટલા થયા? રેડી? આ ત્રણ ગુણાકારમાં ધ્યાન પેપર મૂકી દેશું. ક્યાં? ભાગાકાર. 9 ના ભાગાકારમાં 3. તો આપણને x બરાબર કેટલો જવાબ મળશે? 3 જવાબ મળશે. કેટલો જવાબ મળ્યો? 3. આ રીતે આપણે સંપૂર્ણ મસ્ત રીતે ભણ્યા. સમીકરણ 4 x બરાબર કેટલો જવાબ આવ્યો? 3. વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા જો તમે હજુ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. વિદ્યાર્થી મિત્રો બહુ મજા આવવાની છે, બરોબર? આ પહેલું સત્ર તો પૂરું થશે, પરંતુ બીજા સત્રમાં તમને બહુ મજા આવવાની છે, બરોબર? તમને દરેકે દરેક પ્રકરણ બહુ સરળ રીતે ભણાવવાના છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયો તમારા મિત્રોને શેર કરજો, વિડિયો લાઈક કરજો અને વિડિયોમાં એક કોમેન્ટ કરજો કે હું કેવું છું. ઠીક? જોઈએ આપણે પાંચમું સમીકરણ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે આગળ 6x + 1 ભાગાકારમાં 3 + 1 બરાબર x - 3 ભાગાકારમાં 6. આનો આપણે સમાધાન કરવાનું. શું કરીશું? તો આપણે x વાળું પદ વિદ્યાર્થી મિત્રો આપણે x વાળું પદ બંને x વાળા પદ શું કરશું? જોડે લાવી દઈશું. તો 6x + 1 એના ભાગાકારમાં કેટલા આપેલા? 3 આપેલા. આ x વાળા પદ ઉઠાઈને આપણે આ બાજુ લઈ જઈશું. તો ડાબી બાજુ લઈએ તો કેવું થઈ જાય? માઈનસ થઈ જાય. x - 3 ભાગાકારમાં 6.
આ એક કિલો આપણે જમણી બાજુ મૂકી દઈએ તો શું થઈ જશે -1 થશે કેમ માઈનસ કેમ કે આગળ પ્લસ હતું ડાબી બાજુ અને એમાં જમણી બાજુ મૂકીએ તો માઈનસ થાય વિદ્યાર્થી મિત્રો આ બંનેની બાદબાકી કરીએ વિદ્યાર્થી મિત્રો તો શું લસા લેવો પડે કોનો 3 અને 6 નો કેમ લસા લેવાનો છેદ સરખા કરવું યાદ રાખવાનું બાદબાકી કે સરવાળો કરવો આ રીતે શું સરખો હોવો જોઈએ છેદ સરખા હોવા જોઈએ 3 અને 6 નો લસા લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જોવા જઈએ તો 3 અવિભાજ્ય સંખ્યા છે અને 3 અને 6 નો લસા લેવા જઈએ તો કેટલો થાય 18 કેટલો થાય 18 થાય 3 6 18 મેં કીધું કે જો એક સંખ્યા અવિભાજ્ય હોય તો એ બે નો લસા અને ગુણાકાર તો બંનેનો લસા કેટલો થશે 18 તો માટે આપણે બંનેના કેટલા લઈએ 18 લઈએ અહીંયા આગળ 3 ને કેટલા વડે ગુણીએ તો 18 થાય 6 તો ઉપર પણ 6 વડે ગુણીશું ઓછું x - 3 એના ભાગાકારમાં 6 6 ને કેટલા વડે ગુણીએ તો 18 થાય તો 3 વડે કે તો ઉપર પણ 3 વડે ગુણવાનું બરાબર 1 કે વિદ્યાર્થી મિત્રો માઈનસ 100 છે માઈનસ 1 રેડી હવે આ 6 ને આપણે કૌંસની અંદર ગુણી દેવાના અને આ 3 ને પણ કૌંસની અંદર ગુણી દેવાના સૌથી પહેલા આપણે 6 ને 6x સાથે ગુણીએ તો છાયો થાય 36 36x 6 ને આપણે 1 સાથે ગુણીએ તો 6 એકા 6 ભાગાકારમાં 3 6 18 આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 3 ને આપણે x સાથે ગુણીએ તો શું થઈ જાય 3x 3 ને આપણે 3 વડે ગુણીએ પણ આ 3 કેવા છે માઈનસ તો 3 કરી 9 પણ કેવા થશે માઈનસ 9 ભાગાકારમાં 18 બરાબર માઈનસ 1 વિદ્યાર્થી મિત્રો બંનેના કેટલા આવી ગયા 18 આવી ગયા તો આપણે અહીંયા આગળ લખીશું 36x + 6 આ માઈનસ છે તો અહીંયા નિશાની શું થઈ જશે બદલી જશે આ પ્લસ હતા તો -3x થઈ ગયા આ -9 છે તો માઈનસ શું થઈ જાય પ્લસ યાદ રાખવાનું આ રીતે આપ્યું ને આગળ માઈનસ ની નિશાની આપી તો બંને નિશાની શું થઈ જાય બદલી અહીંયા આગળ +9 થાય કેમ એવું થાય કેમ કે પ્લસ છે એના અક્ષરની નિશાની મળી માઈનસ ની મળી આ -9 છે માઈનસ બે ભેગું થઈ શું થઈ જાય પ્લસ બરાબર -1 ઠીક આ 18 ગુણાકારમાં છે સોરી 18 ભાગાકારમાં છે એક બાજુ લખશે તો ગુણાકારમાં છે 36x - 3x + 6 + 9 બરાબર આ 18 માં જાય તો -1 ગુણ્યા કેટલા થઈ જાય 18 હવે 36x માંથી 3x શું કરવાના બાદ સરખા સંખ્યાની બાદબાકી થાય ને હા તો 33x 6 અને 9 બેનો સરવાળો કરો તો 9 6 15 કેટલા થાય 15 બરાબર આ બાદ કેટલા થશે -18 કેમ કે 18 નો -1 જોડે ગુણાકાર કરો તો કેટલો થાય -18 33x બરાબર આ 15 ને પેલા મૂકી દઈએ તો શું થઈ જશે માઈનસ થઈ જશે -18 તો હતા આ 15 પેલા બે કેવા થઈ ગયા -15 હવે જોઈએ તો 33x બરાબર માઈનસ માઈનસ શું થાય પ્લસ થઈ જાય 18 ને 15 નો સરવાળો કરો તો 33 આવે પરંતુ મોટા કે માઈનસ તો જવાબમાં શું આવશે માઈનસ આવશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આ 33 ગુણાકારમાં પહેલી બાજુ જશે તો ક્યાં જશે ભાગાકારમાં જશે ક્યાં જશે ભાગાકાર તો x બરાબર 33 ને આપણે 33 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે 1 જવાબ આવે ને આપણે નિશાની કે લાગુ પડશે માઈનસ કેમ કે બે સંખ્યાનો ભાગાકાર કરતા હોય એમાં એક સંખ્યા ઋણ હોય તો જવાબ શું આવે ઋણ આવે તો આપણને x બરાબર કેટલો જવાબ મળે વિદ્યાર્થી મિત્રો -1 જવાબ મળે ઓકે તો આ રીતે આપણે 5 સમીકરણનો ઉકેલ મેળવ્યો